મોડી રાતથી જ્યારે અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સમગ્ર અમદાવાદ અત્યારે જળબંબાકારમાં ફેરવાઈ ગયું છે। હાલમાં આપ જોઈ રહ્યા છો અમદાવાદના ગીતા મંદિર વિસ્તારના દ્રશ્યો કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જવા પામ્યા છે અને હાલમાં લોકોને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। મોડી રાતથી જ્યારે વરસાદ વરસ્યો ત્યારે એક જ રાતમાં 5 થી 6 ઇંચ વરસાદ જ્યારે અમદાવાદમાં ખાબક્યો છે ત્યારે હેરિટેજ સિટી તે હાલમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઉલ્લેખનીય વાત એ છે કે અમદાવાદને થોડા સમય પહેલા જ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે મેટ્રો સિટી કહું કે હેરિટેજ સિટી કહું તે સમગ્ર અમદાવાદ હાલમાં વરસાદી પાણીથી હાલમાં જાણે છલકાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। માર્ગો જાણે નદીમાં ફેરવાઈ ગયા છે ત્યારે ગીતા મંદિર વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં દુકાનો પણ આવેલી છે, દુકાનો બંધ હાલતમાં છે પરંતુ પાણી એટલું ભરાઈ ગયું છે કે દુકાનોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે। ક્યાંક વાહન ચાલકોના વાહનો તો આટલા પાણીમાં આગળ જ નથી વધી રહ્યા જેના કારણે લોકો પગપાળા જવાનું જ પસંદ કરતા હોય છે। ગીતા મંદિર વિસ્તાર એટલે કે એવો વિસ્તાર કે જે વહેલી સવારથી ધમધમતો હોય છે કારણ કે ત્યાં એસટી પણ આવેલી છે અને જેના કારણે મુસાફરોનો મેળાવો ત્યાં હંમેશા રહેતો હોય છે। જ્યારે અન્ય દ્રશ્યોની વાત કરીને વિસ્તારની વાત કરીએ તો અમદાવાદના વાસણા વિસ્તારના આપ દ્રશ્યો હાલમાં નિહાળી રહ્યા છો કે ત્યાં પણ એવી જ પરિસ્થિતિ છે। હાલમાં લોકોનું જનજીવન ઠપ થઈ ગયું છે કે જ્યાં પાર્ક કરેલા વાહનો છે તે પણ અડધા જાણે પાણીમાં ડૂબી ગયા છે। વાસણા વિસ્તારની અનેક સોસાયટીઓ છે ત્યાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે। લોકોએ ઘરની બહાર નીકળવાનું પણ હાલમાં ટાળ્યું છે કારણ કે વરસાદી પાણી એટલા ભરાઈ ગયા છે કે ક્યાંક લોકો ક્યાંય પણ જઈ શકતા નથી। આપ જોઈ રહ્યા છો હાલમાં દ્રશ્યો અમદાવાદના વાસણા વિસ્તારના કે જ્યાં હાલમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે। નીચાણવાળી વિસ્તારમાં જે સોસાયટી આવેલી છે તેમાં પણ હાલમાં પાણી ભરાઈ જવા પામ્યું છે। ક્યાંક લોકોના વાહનો પણ હાલમાં વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સાથે જે માહિતી મળી રહી છે કે એએમટીએસ અને બીઆરટીએસના પૈડા પણ હાલમાં થંભી ગયા છે કારણ કે વરસાદી પાણી એટલા ભરાઈ ગયા છે કે ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટનું જવું પણ હાલમાં મુશ્કેલ રૂપ સાબિત થઈ રહ્યું છે। અમદાવાદમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સમગ્ર અમદાવાદ હાલમાં જળબંબાકાર થઈ ગયું છે। જ્યારે અમદાવાદીઓનું જીવન આજે વહેલી સવારથી જ થંભી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે અમદાવાદના માર્ગો હાલમાં સુમસામ ભાસી રહ્યા છે। જે ઓફિસો અને ધંધા રોજગાર કે પછી સ્કૂલોમાં રજા છે તે લોકો હાલમાં વરસાદી પાણી જોવા માટે રસ્તાઓ પર આવી રહ્યા છે। ત્યારે અમદાવાદના પકવાન 4 રસ્તાના દ્રશ્યો પણ આપ નિહાળી રહ્યા છો। એક જ દ્રશ્યો છે અને એ જ સ્થિતિ હાલમાં સમગ્ર અમદાવાદમાં જોવા મળી રહી છે। પકવાન 4 રસ્તા કે જે પશ્ચિમ વિસ્તાર ગણાય છે ત્યાં પણ હાલમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને ત્યાં પણ એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે ક્યાંક માર્કેટ દુકાન હજી પણ બંધ હાલતમાં છે અને રજા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદી પાણી ક્યાંક ઘરમાં પણ ઘૂસી આવ્યા છે જેના કારણે લોકોની ઘરવખરી પણ હાલમાં તણાઈ રહી છે। તો અમદાવાદના પકવાન 4 રસ્તાના દ્રશ્યો હાલમાં આપ જોઈ રહ્યા છો। પકવાન 4 રસ્તા પર પાણી થઈ ગયા છે। લોકો પાણી નિહાળવા માટે પોતાના ઘરની બહાર આવી રહ્યા છે। લોકોએ પોતાના વાહનો જે જગ્યાએ છે તે જ સ્થળે રાખવાનું પસંદ કર્યું છે કારણ કે આટલા વરસાદી પાણીમાં વાહન ખરાબ તો થતા હોય છે પરંતુ વરસાદી પાણીના કારણે વાહન આગળ પણ વધી શકતા નથી જેના કારણે હાલમાં લોકો પગપાળા આવીને આ વરસાદી પાણી નિહાળવા આવી રહ્યા છે અને નજીકમાં જે દૂધ હોય કે શાકભાજી હોય કે ફળફળાદી હોય તે લેવા માટે પણ લોકોએ પગપાળા જવાનું જ પસંદ કર્યું છે। તો અમદાવાદનો વેજલપુર વિસ્તાર તો જળબંબાકાર સ્થિતિમાં હાલમાં જોઈ રહ્યું છું। આપ જોઈ રહ્યા છો કે લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે ને હાલમાં વરસાદના પાણી બહાર કાઢવાની હાલમાં કામગીરી ચાલી રહી છે। જે કામ તંત્રે કરવું જોઈએ તે સામાન્ય લોકો જ કરી રહ્યા છે। હેલ્મેટ સર્કલના જે દ્રશ્યો છે તે હાલમાં આપ નિહાળી રહ્યા છો કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકો ઘરની બહાર આવી રહ્યા છે અને પોતાના જે વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે તે વાહનોની પરિસ્થિતિ હાલમાં આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે લોકોના વાહનો જે છે એ અડધાથી પણ ઉપર જે છે વરસાદી પાણી ભરાતા તે ડૂબી જવા પામ્યા છે। લોકોના ઘરોમાં પણ એટલા પાણી ઘૂસી ગયા છે જેના કારણે તંત્ર સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે કે 5 થી 6 ઇંચ વરસાદ અને એક રાતના વરસાદે જે તબાહીના દ્રશ્યો જોવા મળ્યા જે
માર્ગો પર પાણી ફરી વળ્યા તો તંત્રએ આખરે પ્રી મોન્સૂન પ્લાનના ભાગરૂપે કઈ કામગીરી કરી છે? સોલા વિસ્તારમાં પણ આવી જ પરિસ્થિતિ. સોલા વિસ્તારના એક્સક્લુઝિવ દ્રશ્યો હાલમાં આપ સંદેશ ન્યૂઝ પર નિહાળી રહ્યા છો કે ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને લોકોનું જનજીવન હાલમાં ઠપ થઈ ગયું છે. વહેલી સવારે દુકાનો જે છે તે હાલમાં બંધ હાલતમાં જોવા મળી રહી છે. ક્યાંક સવારના દૂધ, ફળ કે શાકભાજી લેવામાં પણ લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે સ્કૂલો તો બંધ રાખવાની પહેલાથી જાહેરાત કરવામાં આવી હતી, જેના કારણે ક્યાંક વિદ્યાર્થીઓ ફસાઈ જવાના કોઈ સમાચાર નથી પ્રાપ્ત થઈ રહ્યા, પરંતુ સમગ્ર અમદાવાદ હાલમાં જળબંબાકાર થઈ ગયું છે. ગાજવીજ સાથે સાંબેલાધાર વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે અમદાવાદ અત્યારે ક્યાંક નદી બની ગયું હોય તેવા દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે. અલગ અલગ વિસ્તારના દ્રશ્યો આપ સંદેશ ન્યૂઝ પર નિહાળી રહ્યા છે ત્યારે સોલા વિસ્તારના દ્રશ્યો હાલમાં આપ જોઈ રહ્યા છો કે ક્યાંક રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. લોકોએ પોતાના ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે, પરંતુ આજે વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે લોકો પગપાળા જઈને વરસાદી પાણી અને કેવી પરિસ્થિતિ સર્જાઈ છે તે નિહાળવા લોકો બહાર આવી રહ્યા છે. ક્યાંક ઝાડ ધરાશાયી થવાના પણ સમાચાર મળી રહ્યા છે, તો ક્યાંક પાણી ભરાવાના અને ક્યાંક વરસાદી પાણી ઘરમાં ઘૂસી જવાના દ્રશ્યો પણ હાલમાં જોવા મળી રહ્યા છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે પ્રાઇવેટ વાહનો લોકોના ચાલતા નથી ત્યારે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય છે, પણ પાણી એટલા ભરાયા છે કે અને પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે BRTS અને AMTSના પૈડા પણ હાલમાં થંભી જવા પામ્યા છે, જેના કારણે લોકોએ નિયત સ્થળે પહોંચવું હાલમાં મુશ્કેલી ભર્યું થઈ ગયું છે. ઓફિસ હોય, દુકાનો હોય તે આજે સવારથી જ બંધ જોવા મળી રહી છે. ત્યારે પૂર્વ વિસ્તારમાં જ્યારે વરસાદના કારણે હંમેશા જે કહેવાય પરિસ્થિતિ વણસતી હોય છે, ત્યારે હાલમાં આપ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના દ્રશ્યો નિહાળી રહ્યા છો કે સમગ્ર અમરાઈવાડીમાં પણ હાલમાં પાણી જ જોવા મળી રહ્યું છે. જળબંબાકાર જેવી સ્થિતિ અમરાઈવાડી વિસ્તારમાં પણ હાલમાં જોવા મળી રહી છે. દર વર્ષની જેમ આ વખતે પણ અમદાવાદનો જે પૂર્વ વિસ્તાર છે, અમરાઈવાડી છે, ખોખરા છે કે પછી હાટકેશ્વર હોય કે CTM હોય, ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે. સમગ્ર અમદાવાદને જાણે વરસાદે બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે, કારણ કે ચોતરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અમરાઈવાડીમાં પણ લોકોનું જીવન હાલમાં ઠપ થઈ જવા પામ્યું છે. સાથે મણિનગર વિસ્તારમાં પાણી ભરાવતા જે અંડરપાસ આવેલા છે, મણિનગર વિસ્તારમાં દક્ષિણી અંડરપાસ હોય કે અન્ય અંડરપાસ હોય તે પણ હાલમાં બંધ કરવામાં આવ્યા છે. નોકરી ધંધે જવા લોકો હાલમાં અટવાઈ પડ્યા છે. અમદાવાદમાં મોડી રાત્રિથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદ સર્વત્ર જળબંબાકાર થઈ ગયું છે. હાલ અમદાવાદના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે છે બાપુનગરના દ્રશ્યો, પટેલવાડીના દ્રશ્યો કે અહીં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ હાલમાં સર્જાઈ જવા પામી છે. લોકોના ધંધા અને નોકરીએ જતા જે કામ છે તે અટકી પડ્યા છે આ વરસાદના કારણે, અને સમગ્ર અમદાવાદ જાણે બેટમાં ફેરવાઈ ગયું છે. પટેલવાડી જોડે બરાબર મારે જવું છે ગીતા મંદિર એસટી નોકરી ઉપર. બસ અહીંયા કોઈ સાધન નહીં, બધું ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે ને અમે અત્યારે સેવા કરવા માટે ઊભા છીએ. 4 રસ્તા છે, બાપુનગર પોલીસ સ્ટેશન રહું છું અને મારે જવાનું છે કાલુપુર. અહીંયા ચારે બાજુ પાણી ફૂલ ભરેલું છે, આવા જવાનું કોઈ વાહન વ્યવહાર નથી મળ્યો અને અમે મદદ માટે ઊભા પણ કોઈ સાધન મળતું નથી અમને, અને અમારા બધા ઘણા માણસો અહીંયા ઊભા છે, એટલે અમને બહુ તકલીફ પડી છે. અહીંયા મોન્સૂન પ્લાન બિલકુલ કોર્પોરેશનનો ધોવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ બાપુનગરની અંદર ઘેર ઘેર લગભગ વરસાદી પાણી અંદર ઘૂસી ગયા છે અને દરેક લોકો હેરાન પરેશાન છે. કોર્પોરેશન તંત્ર કે કોઈ પણ પક્ષના વ્યક્તિઓ કોઈ વ્યક્તિની દરકાર લીધા વગર કોઈ જગ્યાએ જોવા જતા નથી. ફક્ત વોટ લેવાના સમયે લોકોના ઘેર જાય છે, પણ આવી મુશ્કેલીઓમાં કોઈ મદદરૂપ થતું નથી. તેમજ નાના બાળકોવાળા પરિવારો જેને દૂધની તકલીફ, દૂધ અને શાકભાજી બી આજ સવારે મળે નહીં તેવી પોઝિશન સમગ્ર અમદાવાદ શહેરની અંદર થઈ છે. તો આ તરફ AEC ક્રોસ રોડમાં પણ પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પર તેની માઠી અસર પડી છે. મ્યુનિસિપલ તંત્ર હાલમાં ઘોર નિંદ્રામાં છે અને
એસી ક્રોસ રોડના દ્રશ્યો હાલમાં આપ નિહાળી રહ્યા છો કે ત્યાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે નીચાણવાળા વિસ્તારમાં દુકાનો આવેલી છે, જે ઘર આવેલા છે ત્યાં પાણી ભરાઈ જવા પામ્યા છે, ત્યાં સાથે જ વરસાદે પોતાનું તાંડવ સ્વરૂપ બતાવ્યું હોય તેવા દ્રશ્યો સમગ્ર અમદાવાદમાં હાલમાં જોવા મળી રહ્યા છે, કારણ કે મોડી રાતથી અનરાધાર મેઘો જ્યારે વરસી રહ્યો છે ત્યારે 5 થી 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, જેના કારણે લોકોનું જનજીવન ઠપ થઈ ગયું છે। ઘાટલોડિયા વિસ્તારની વાત કરીએ તો ઘાટલોડિયામાં પણ ભારે વરસાદના કારણે એક ઝાડ ધરાશાયી થઈ ગયું છે। સદનસીબે કોઈ જ જાનહાનિ થઈ નથી। ઝાડ પડવાના કારણે એક સાઈડનો રસ્તો બ્લોક થઈ જવા પામ્યો હતો। તો આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો કે ભારે પવનના કારણે આ વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે, જેના કારણે ઘાટલોડિયા વિસ્તારમાં એક સાઈડનો જે રસ્તો છે તે હાલમાં બ્લોક થઈ જવા પામ્યું છે। વહેલી સવારે આ વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે, પરંતુ આ વૃક્ષને હટાવવાની કામગીરી માટે હજી સુધી કોઈ તંત્રના અધિકારી ત્યાં પહોંચ્યા નથી, જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકો તંત્ર સામે હાલમાં રોષ પણ ઠાલવી રહ્યા છે। એક સાઈડનો રસ્તો બ્લોક થવાના કારણે બીજા સાઈડ ઉપર ક્યાંક વાહન ચલાવવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં તો પરિસ્થિતિ વધુ વણસી છે। આપ નિહાળી રહ્યા છો હાલમાં દ્રશ્યોમાં કે કઈ રીતે વાહનો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે। પાર્ક કરેલા વાહનો છે અને મોડી રાત્રે જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે લોકો જે છે એ પોતાને હટાવવાની કામગીરી પણ નથી કરી શકતા, જેના કારણે સમગ્ર જે આખું વાહન છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। અમદાવાદના માર્ગો જાણે નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સમગ્ર અમદાવાદ પાણી જ થઈ જવા પામ્યું છે, ત્યારે આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે જે દૂધ પહોંચાડનાર જે વ્યક્તિ હોય કે પછી ન્યૂઝપેપર પહોંચાડનાર જે વ્યક્તિ હોય તે હાલમાં આટલા ઘૂંટણસમા પાણીમાં પણ જીવન જરૂરિયાતની વસ્તુની તકલીફ લોકોને ન પડે તે માટે હાલમાં જઈ રહ્યા છે, કારણ કે દુકાનો બંધ હાલતમાં છે, જેના કારણે જીવન જરૂરિયાતની વસ્તુ મેળવવામાં લોકોને તકલીફ ચોક્કસથી પડી શકે છે। કહેવાય છે વરસાદ મહેર લઈને આવે છે, પરંતુ જે રીતે વરસાદ જે છે તે કહેર લઈને આવ્યું છે। પહેલા સાબરકાંઠા, બનાસકાંઠા અને ત્યારબાદ અમદાવાદ। વાત કરીએ અમદાવાદના નીચાણવાળા વિસ્તારની તો અમદાવાદનો સુરધારા વિસ્તાર છે જે ટ્રાફિકથી ધમધમતો હોય છે, પરંતુ હાલમાં જે રીતે ગઈકાલ રાતથી જ 1 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં જે 3 થી 4 ઇંચ વરસાદ જે છે તે ખાબકી ચૂક્યો છે, તેને પગલે જે વાત કરીએ તો ઠેર ઠેર પાણીના જે દ્રશ્યો છે તે જ દેખાઈ રહ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। વાત કરીએ અનેક વિસ્તારોની તો ઠેર ઠેર જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે અને વહેલી સવારથી જ જે રીતે લોકોને પોતાનું શેડ્યુલ સ્ટાર્ટ કરવાનું હોય ક્યાંક ને ક્યાંક તેમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો લોકોએ કરવો પડશે તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને આ સુરધારા વિસ્તારની વાત કરીએ તો નીચાણવાળો વિસ્તાર હોવાને પગલે જે રીતે વ્હીકલોની વાત કરીએ તો વ્હીકલો પણ હાલમાં જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને ખાસ કરીને જે ઢીચણસમા પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। હજુ તો હવામાન વિભાગની આગામી 2 દિવસ સુધી જે ધોધમાર વરસાદ છે તેની આગાહી છે અને તમે જોઈ શકો છો કે કઈ રીતે કડાકા અને વીજળી સાથે આ વરસાદ છે તે વરસી રહ્યો છે, ત્યારે જોવાનું રહ્યું કે આગામી દ્રશ્યો અમદાવાદના કેવા રહેશે। કેમેરામેન મુકેશ ડોડિયા સાથે કિરંગી નાયક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ત્યારે સમગ્ર અમદાવાદ જળબંબાકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે, ત્યારે અમદાવાદના નૈનનગરના વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। નરોડા અને કૃષ્ણનગર વિસ્તારમાં જે આ નૈનનગર વિસ્તાર આવેલો છે ત્યાં પણ પાણી જ જોવા મળી રહ્યું છે। આપ જોઈ રહ્યો છો કે નૈનનગર વિસ્તારના આ દ્રશ્યો છે કે ત્યાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો વરસાદની પરિસ્થિતિ નિહાળવા માટે હાલમાં ઘરની બહાર આવી ગયા છે અને આજે વરસાદે કહેર વર્તાવ્યો છે, વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે તે દ્રશ્યને હાલમાં નિહાળી રહ્યા છે। ચમનપુરામાં પણ ક્યાંક આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। હાલમાં આપ નિહાળી રહ્યા છો અમદાવાદના ચમનપુરા વિસ્તારના દ્રશ્યો કે જ્યાં એ ચમનપુરા વિસ્તાર નીચાણવાળો વિસ્તાર ગણાય છે અને ત્યાં કેટલાક ઝૂંપડપટ્ટી વિસ્તાર પણ આવેલું છે, ત્યાં પણ હાલમાં પાણી ભરાઈ જવા પામ્યા છે અને લોકોની ઘરવખરી પણ ક્યાંક પાણીમાં તણાઈ જાય તેવો ભય હાલમાં લોકોને સતાવી રહ્યો છે। 5 થી 6 ઇંચ વરસાદમાં જ અમદાવાદની આ હાલત જોવા મળી। વધુ વાત કરવા જોડાઈ ગયા છે મારા સંવાદદાતા આશુતોષ ઉપાધ્યાય। આશુતોષ, જણાવશું કે સમગ્ર અમદાવાદને જ્યારે વરસાદે બાનમાં લીધું છે ત્યારે અલગ અલગ વિસ્તારની જો પરિસ્થિતિની વાત કરીએ તો કેવી છે અમદાવાદની હાલમાં સ્થિતિ, લોકોના જનજીવન પર આ વરસાદે કેટલી અસર પહોંચાડી?
જે આશુતોષ જણાવશું કે વરસાદના કારણે અમદાવાદીઓને કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? પ્રીતિ, અમદાવાદ શહેરનો એક પણ એવો વિસ્તાર નહીં હોય જ્યાં પાણીમાં ગરકાવ નહીં હોય. પૂર્વથી લઈને પશ્ચિમ અમદાવાદ અને ઉત્તરથી લઈને દક્ષિણ અમદાવાદ સુધી તમામ જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌથી વધારે હાલાકી તેઓ ભોગવી રહ્યા છે. હાટકેશ્વર હોય, ખોખરા હોય કે પછી નિકોલ, નરોડા, તમામ જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે તો સુરધારા સર્કલ હોય કે પછી ઘાટલોડિયા હોય, ચાંદલોડિયા હોય, વેજલપુર છે, પછી બોપલ છે, તમામ જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. અને જે શહેરીજનો છે તેઓએ ક્યાંક રસ્તા પર નીકળવાનું ટાળ્યું છે. અમદાવાદ શહેરના તમામ જે રસ્તાઓ છે તે સુમસામ ભાસી રહ્યા છે, કારણ કે જે રીતે મોડી રાત્રે વરસાદ ખાબક્યો છે અને જે રીતે પાણી ભરાય છે અમદાવાદ શહેરમાં, તેને પગલે જે કહી શકાય કે લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે. વાત કરવામાં આવે અંડરબ્રિજોની તો પણ મોટાભાગના જે અંડરબ્રિજ છે તે પણ બંધ થઈ ચૂક્યા છે. હાલમાં અમદાવાદનું જે વાતાવરણ છે તે બતાવશું આપને. જે તમે જોઈ શકો છો કે અમદાવાદ શહેરનું જે વાદળો છે તે તમામ ઘેરાય છે. અંધારપટ અમદાવાદમાં છવાયો છે. 8:30નો સમય થઈ ચૂક્યો છે, તેમ છતાં પણ વાતાવરણ જોઈને લાગતું નથી કે અમદાવાદ શહેરમાં 8:30નો સમય થયો છે. સંદેશ ન્યૂઝની સામે જે આવેલું છે ગ્રાઉન્ડ, તે પણ તમે જોઈ શકો છો, પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. સમગ્ર અમદાવાદ શહેરમાં કેટલો વરસાદ પડ્યો છે, સમગ્ર પરિસ્થિતિ વિશે આપણે ચિતાર મેળવીશું આપણી સંવાદદાતા બ્રિંદા રાવલ પાસેથી. બ્રિંદા, જણાવશો મોડી રાતે કેટલો વરસાદ ખાબક્યો છે અને કયા કયા વિસ્તારો સૌથી વધારે અસરગ્રસ્ત બન્યા છે હાલમાં? આશુતોષ, સૌથી વધારે જો વાત કરવામાં આવે તો મોડી રાતથી જે વરસાદ પડ્યો છે તેમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પૂર્વ વિસ્તાર, પૂર્વ વિસ્તારના જે એરિયા છે તે તમામ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. નરોડા, નિકોલ, નારોલ, ચમનપુરા તમામ વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. તેમ છતાં કોર્પોરેશનના અધિકારીઓ કોઈ કામગીરી કરતા નથી, માત્ર ને માત્ર દેખાડો કરે છે. કંટ્રોલ રૂમની વાત કરવામાં આવે તો કંટ્રોલ રૂમમાં કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં નથી આવતી, જેથી લોકોને સમજણ નથી પડતી. પૂર્વ વિસ્તારની જો વાત કરીએ આશુતોષ, તો તમામ જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયો છે. નરોડા વિસ્તારમાં લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે. સાથે જ અંડરબ્રિજની જો વાત કરીએ તો મીઠાખડી છે, અખબારનગર અંડરબ્રિજ છે તે બંધ કરવામાં આવે છે. આ તમામ હાલત આજે અમદાવાદની કફોડી સ્થિતિ બની ગઈ છે. કેટલો વરસાદ ખાબક્યો છે ઇંચમાં આપણે માનીએ? 704 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો છે, જે 7 થી 8 ઇંચ જેટલો વરસાદ કહી શકાય. સૌથી વધારે સાઉથ ઝોન અને પૂર્વ ઝોનમાં પડ્યો છે, જેમાં લોકોને ખૂબ જ તકલીફ પડી છે. સાથે જ જો વાત કરીએ તો પશ્ચિમ વિસ્તારમાં પણ તેટલો જ વરસાદ પડ્યો છે. આશુતોષ, તો 7 થી 8 ઇંચ જેટલો વરસાદ અમદાવાદ શહેરમાં મોડી રાતે ખાબક્યો છે અને જે જનજીવન છે તે ઠપ થઈ ચૂક્યું છે. જનજીવન ચોક્કસથી ઠપ થઈ ગયું છે. આશુતોષ, ખાસ એ જણાવું છું કે એવી પણ માહિતી મળી રહી છે કે BRTS અને AMTS ના પૈડા પણ હાલમાં થંભી ગયા છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે આવા સમયે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરતા હોય છે. ત્યારે જે પ્રીતિ, AMC દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે BRTS અને AMTS છે તે પણ ક્યાંક ને ક્યાંક બંધ રાખવામાં આવે, કારણ કે મોટા ભાગના જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને ગમે કેટલું હેવી વ્હીકલ હોય, પાણી ભરાતા ક્યાંક ને તે બંધ થઈ જતું હોય છે અને એક સાથે અનેક લોકોને સમસ્યા સર્જાતી હોય છે. અને જે મોટાભાગનો જે વિસ્તાર કહેવાય BRTS કોરિડોર છે તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યું છે, એટલે તે પણ બંધ રાખવાનો નિર્ણય AMCએ કરવામાં આવ્યો છે. આજે સ્કૂલોમાં રજા આપવામાં આવી છે, સાથે સાથે કોલેજોમાં પણ રજા આપવામાં આવી છે અને AMC દ્વારા તાકીદ પણ કરવામાં આવી છે કે અર્જન્સી સિવાય કોઈ પણ અમદાવાદ શહેરીજને બહાર ન નીકળવું, અને તેને પગલે સમગ્ર જે અમદાવાદમાં સુમસામ છે તે રસ્તાઓ ભાસી રહ્યા છે અને મોટાભાગની જે ઓફિસો છે, દુકાનો છે તે પણ હાલમાં બંધ છે. સાથે આશુતોષ, ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે, તો શું આ વૃક્ષોને લઈ જવા માટે કે જ્યાં વરસાદી પાણી જે ભરાઈ ગયા છે તો ક્યાંક લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને સાથે સાથે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે જે જલ્દીથી ઓસરી જાય તેના માટે તંત્રની કોઈ કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે? જે અમદાવાદમાં જે રીતે મોડી રાત્રે વરસાદ વરસ્યો છે તેને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર જે છે તે હાલતું નથી. ફક્ત એસી ઓફિસોમાં બેસીને પ્લાન ઘડવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેની ઉપર જે કામગીરી છે તે કરવામાં નથી આવતી. મોડી રાત્રે જે અમદાવાદમાં વરસાદ ખાબક્યો છે તેને પગલે હાલમાં તો કોઈ પણ અધિકારીઓ છે કોર્પોરેશનના તે રસ્તા પર આવ્યા નથી અને કોઈ પણ પાણીનો જે નિકાલ કરવો જોઈએ તે અંગેની કોઈ પણ કામગીરી હજુ સુધી હાથ ધરવામાં નથી આવી. જે રીતે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે તે પણ આ પાણીમાં ક્યાંક ને ગરકાવ થઈ ચૂક્યા છે અને તેનો જે સામનો છે તે અમદાવાદનો આમ નાગરિક જે કરી રહ્યો છે. જે આભાર આશુતોષ સમગ્ર વિગતો બદલ.